જોઈએ અગત્યના સમાચાર। વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ વેચવા માટે ફરી રહ્યા હોય તેવી માહિતીના આધારે વડોદરા શહેર પોલીસ ઝોન 2 LCB સ્કોડે અટકાયત કરી આરોપીઓ પાસેથી 5.292 કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટીની કિંમત ₹1,65,53,000નો મુદ્દામાલ કબજે કરી અટલાદરા પોલીસને સુપ્રત કર્યો છે। આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ SCP D ડિવિઝનના એવી કાડકડ પત્રકાર પરિષદ વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પાસે આવેલ ધ માર્ક કોમ્પ્લેક્સના મેદાનમાં ઉભેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી। આ કારમાં સવાર વ્યક્તિઓ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ વેચવા માટે ફરી રહ્યા છે તેવી માહિતી મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પાસેથી 5 કિલો 292 ગ્રામની ઉલટીની કિંમત ₹1.65 કરોડથી વધુ સુગંધિત પરફ્યુમ તેમજ ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી 5 કિલો 292 ગ્રામ વજનની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ વેચવા માટે કાર લઈને બિલ કેનાલના રહેણાંક વિસ્તારમાં ફરતા 6 શખ્સોને ઝોન 2 LCB સ્કોડે ધરપકડ કરી હતી। 5.292 કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે ₹1,65,53,000 મૂકવામાં આવે છે। એમ્બરગ્રીસ એ સ્પર્મ વેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે જે અત્તર તથા ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે। પકડાયેલા 6 આરોપીઓ ઇન્ટરનેશનલ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં અટલાદરા પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીઓ પાસેથી એમ્બરગ્રીસ ઉપરાંત ₹1.77 લાખની કિંમતના 6 મોબાઈલ ફોન, એક કાર તેમજ એક થેલો મળીને ₹1.65 કરોડ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પોલીસે સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, ગૌતમ અર્જુનભાઈ વસાવા, દીપક ભીખાભાઈ રબારી, સિદ્ધાર્થ ઉર્ફે સની શનાભાઈ તડવી, સુરજસિંહ સુરજીતસિંહ કામ, રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી। આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ SCP D ડિવિઝનના જેવી કાટકડ વધુ માહિતી આપતા જણાવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે LCB ઝોન 2ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર GJ06PN 384માં વેલ માછલીની ઉલટી એને એમ્બરગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે LCB ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। એમાં ફોરેસ્ટ ઓફિસર અને FSLને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને FSLમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે। અને એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। એ તપાસ ચાલુ છે હાલમાં। એ જે મુખ્ય લાવનાર જે માણસ છે હજી પકડાયેલ નથી, એ પકડાય પછી આગળની એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે। મુદ્દામાલમાં છે આ જે એમ્બરગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ જેની કિંમત છે ₹1,58,76,000, પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે। અન્ય કોઈ રાજ્યની ટોળકી આ સંદર્ભમાં શંકાસ્પદ જોવા મળી રહી છે? એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે। એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે। એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે।